તો આ સાથે ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે. મોટા સમાચાર અત્યાર સુધીના પ્રાપ્ત થઈ રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો મળ્યો છે. જી, અમેરિકાની સુપ્રીમ કોર્ટે જ ડોનાલ્ડ ટ્રમ્પને ઝટકો આપ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે જે ટેરિફ લગાવ્યા હતા એના પર ત્યાંની સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા કહ્યું કે આ ટેરિફ ગેરકાનૂની છે. જી હા, ટ્રમ્પને ટેરિફ લગાવવાનો કોઈ અધિકાર નથી તેવું યુએસની સુપ્રીમ કોર્ટે કહ્યું છે. એટલે કે હવે સમાચાર એ છે કે દુનિયાભર પર જે ટેરિફ લગાવવામાં આવ્યા હતા એ હટી જશે અને ભારત પર પણ જે 18% ટેરિફ લગાવેલો છે એ પણ હટી શકે છે, કારણ કે ત્યાંની સુપ્રીમ કોર્ટે કહી દીધું છે કે આ ટેરિફ ગેરકાયદેસર છે. સુપ્રીમ કોર્ટે 6-3ના બહુમતીના ચુકાદામાં જણાવ્યું કે ત્યાંના બંધારણ હેઠળ આવા ટેરિફ લાદવાનો નિર્ણય એવી સત્તા આપણી જો અહીંયા જેવી રીતે સંસદ છે ત્યાં કોંગ્રેસ કહેવામાં આવે છે એની પાસે જ આ સત્તા છે. રાષ્ટ્રપતિ પાસે એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પ પાસે આ સત્તા નથી. એટલા માટે જ એક ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ તમામ ટેરિફ ગેરકાયદેસર છે. અને હવે સમાચાર એ છે કે યુએસની તમામ કંપનીઓ જે ટેરિફ તેમના પર એમની પાસે આવ્યો છે એ પૈસા તમામ દેશોને આપવા પડશે. એમાં પછી ભારત હોય, ચાઇના હોય, યુરોપના દેશો હોય, એમને પૈસા પરત આપવા પડશે.